નમસ્કાર મિત્રો, હું વત્સલ વ્યાસ. આજે આપણે વાત કરવાના છીએ એક ખૂબ જ મોટો ગ્લોબલ ક્રાઇસિસ વિશે. ઈરાન દ્વારા કતરની એલએનજી ફેસિલિટી પર થયો એટેક. એક સિમ્પલ એટેક નથી, આ ગ્લોબલ એનર્જી સિસ્ટમની હલાવી નાખે એવો ઇન્સિડન્ટ છે. આજે આપણે સમજશું શું થયું, કેમ થયું અને આનો દુનિયા પર શું અસર થશે અને સ્પેશિયલી ભારત ઉપર આની શું અસર થશે. ચાલો આપણે જોઈએ. ચાલો પહેલાં સમજીએ કે સિચ્યુએશન સુધી કેમ પહોંચી. યુએસએ અને ઇઝરાયલે ઈરાન પર એર સ્ટ્રાઇક કરી અને આનાથી રિજનલ વોર શરૂ થઈ છે. પછી ઇઝરાયલે ઈરાનની સાઉથ પર્સ ગલ્ફ ફિલ્ડ ટાર્ગેટ કર્યું છે, જે ઈરાન માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ઈરાને વોર્નિંગ આપી કે ગલ્ફના એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને અમે ટાર્ગેટ કરશું અને તે પછી એ લોકોએ ટાર્ગેટ શરૂ કર્યો. 2 માર્ચ 2026ના દિવસે ઈરાને કતરના એલએનજી પ્લાન્ટ પર પહેલું એટેક થયું અને 18 માર્ચે બીજો એટેક કર્યો, જે હેવી ડેમેજ થયું છે. વોટ વોઝ એટેક? હવે વાત કરીએ કે શું ટાર્ગેટ થયું. કતરમાં રાસ લફાન દુનિયાનો સૌથી મોટો એલએનજી કોમ્પ્લેક્સ છે. રિફાઇનરી અને પેટ્રોકેમિકલ પ્લાન્ટ્સને ડેમેજ થયું છે. બીજી તરફ ગલ્ફમાં પણ ઇમ્પેક્ટ થયું છે. સાઉદી અરેબિયાના રિફાઇનરી, યુએઈની ગેસ ફિલ્ડ બંધ થઈ છે. કુવૈતમાં રિફાઇનરી ફાયર થઈ છે અને સૌથી મોટો ઇમ્પેક્ટ સ્ટ્રેટ ઓફ હોર્મઝ પર પર્ટિક્યુલરલી બ્લોક થયું છે, જે ગ્લોબલ સપ્લાય ચેન માટે લાઇફલાઇન છે. વોર સ્કેલ ડેમેજ. આ એટેક કેટલો મોટો છે એના નંબર જોઈએ. કતરની એલએનજી કેપેસિટીમાં 17% ડિસ્ટ્રોય થઈ છે. $20 બિલિયન યરલી લોસ થયો છે. રિપેરમાં 3 થી 5 વર્ષ લાગશે એવું કતરનું ઓફિશિયલ સ્ટેટમેન્ટ આવી ગયું છે. 12.8 મિલિયન ટન એલએનજી એક્સપોર્ટ બંધ થયા છે. આ ખાલી કતરનું નુકસાન નથી, આ દુનિયાની એનર્જી સિસ્ટમને શોક થયો છે. ગ્લોબલ માર્કેટ પર ઇમ્પેક્ટ. આ એટેક પછી માર્કેટમાં શું થયું? યુરોપ ગેસ પ્રાઇસીસ ઓલમોસ્ટ ડબલ થઈ ગયા છે. એશિયા એલએનજી પ્રાઇસ 39% સુધી વધ્યો છે. ઓઇલ પ્રાઇસ 70% ને $110 ક્રોસ કરી દીધું છે. આ એક ક્લિયર સિગ્નલ છે. એનર્જી ક્રાઇસિસ શરૂ થયો છે. ફોર્સ મેજર એન્ડ સપ્લાય ચેઇન. કતર ફોર્સ મેજર ડિક્લેર કર્યું છે. એનો મતલબ કોન્ટ્રાક્ટ ટેમ્પરરીલી કેન્સલ થઈ ગયો છે. આથી આ બધી કન્ટ્રીઝને ઇફેક્ટ થશે. ઇટલી, બેલ્જિયમ, જાપાન, સાઉથ કોરિયા એન્ડ ચાઇના આ બધા એલએનજી પર ડિપેન્ડ કરે છે. એટલે ક્રાઇસિસ ગ્લોબલ બની શકે છે ને બની ચૂક્યો છે. હવે આ એક સિમ્પલ એટેક નથી, આ એક ચેન રિએક્શન છે. યુએસએ ઈરાન પર એટેક કર્યો, ઈરાન રિટાલિએટ કરે છે, ગલ્ફ એનર્જી ટાર્ગેટ થાય છે, કતર સપ્લાય બંધ કરે છે અને સિચ્યુએશન હવે એવો છે કે કોઈ પણ સમય એસ્કેલેશન વધી શકે છે. ઇન્ડિયન પોઝિશન. હવે સવાલ, ઇન્ડિયા પર શું અસર થશે? ઇન્ડિયન કતર પર એલએનજી માટે ડિપેન્ડ કરે છે. સ્ટ્રેટ ઓફ હોર્મઝથી 85% ઓઇલ આવે છે. રિસ્ક શું છે આના અંદર? ફ્યુલ પ્રાઇસીસ વધી શકે છે, ઇન્ફ્લેશન વધે છે, શિપ અટકી ગયા છે. ઇન્ડિયાનો રિસ્પોન્ડ. ઇન્ડિયા ઈરાન સાથે ટોક કરી રહ્યું છે. રશિયા માટે ઓઇલ ઇમ્પોર્ટ વધી રહ્યું છે. સ્ટ્રેટેજિક રિઝર્વ મેન્ટેન કરી રહ્યા છે આપણાવાળા. કી પ્લેયર્સ. આ ક્રાઇસિસમાં મોટા લીડર્સ પણ રિએક્ટ કરી રહ્યા છે. કતરે આ સોવરેનિટી પર એટેક કર્યો છે એવું કીધું છે. ઈરાન એ વોર્નિંગ આપી છે કે અમે ઝીરો રેસ્ટ્રેન્ટ કરીએ છીએ. યુએસએ ઇઝરાયલને પણ એલર્ટ કર્યો છે. આ એટેક એક હિસ્ટોરિકલ ટર્નિંગ પોઈન્ટ છે. ગ્લોબલ એનર્જી સપ્લાય ડિસ્ટર્બ થયું છે, પ્રાઇસ વધ્યા છે અને ફ્યુચરમાં એનર્જી પોલિટિક્સ કમ્પ્લીટલી વધી શકે છે. ઇન્ડિયા માટે આ એક વેકઅપ કોલ છે. એનર્જી ડાયવર્સિફાઈ કરવું જરૂરી છે હવે આપણા માટે. મિત્રો, આ ક્રાઇસિસ બતાવે છે કે દુનિયા કેટલી ઇન્ટરકનેક્ટ છે. જો તમને આ એનાલિસિસ ગમ્યું હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. હું વત્સલ વ્યાસ. હવે આપણે મળશું આપણા નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.